ओम जय 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 नमस्तु 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 नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो विच्छायाणं नमो लोके सर्वसामान्यं नमो समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरक्षिते तीन भुवन में सारवी पराग विज्ञानता शिव स्वरूप शिवकार नमः त्रियोग संहारी के अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतराम जी द्वारा रचित छड़ाड़ा ग्रंथ में पांचमी ढाળ 12 भावना निर्जरा भावना में निज काल पाय विधि झरना तासो निज काजन सरना तप करी जो कर्म के पावे सोई शिव सुख दर्शावे। તો એમાં જે બીજી પંક્તિ આવી આપણે તપ કરી જો કર્મ ખિપાવે સોઈ શિવ સુખ દર્શાવે। તો તપ કરી જો કર્મ ખિપાવે તો તપ સંબંધી બે રીતે એની પ્રરૂપણા કરવામાં આવે છે। જે કહે ને જે ખરેખર તપ છે એને તપ કહેવું એ નિશ્ચય તપ, અને ખરેખર તપ નથી પણ તપની સાથે જે સહચરમાં જોવામાં આવે છે, જે ઉપચારથી જેને તપ કહેવામાં આવે છે એ વ્યવહાર તપ છે। તો નિશ્ચય તપ છે એ વાસ્તવમાં જીવને નિર્જરાનું કારણ છે। એટલે તપ કરી જો કર્મ ખિપાવે, તો તપ શબ્દને સમજવું જરૂરી છે। જે નિશ્ચય તપ ખરેખર સાચું તપ છે એ જીવને મોક્ષનું કારણ છે, મુક્તિ રૂપી સુખનું કારણ છે। વ્યવહાર તપ જે છે એ વ્યવહાર તપની અંદર જે શુભ ભાવ જોવામાં આવે છે એ પુણ્યબંધનું કારણ છે, અને જે શરીર આશ્રિત જે ક્રિયા વગેરે છે એ ના નિર્જરાનું કારણ છે, ના બંધનું કારણ છે। એટલે આ એક ખાસ એને બરાબર યથાર્થ રૂપમાં તપના સ્વરૂપને સમજવું જરૂરી છે। અને ટોડરમલજી સાહેબે મોક્ષ માર્ગ પ્રકાશકમાં 7મા અધિકારમાં આ સંબંધમાં જીવને ક્યાં કેવા પ્રકારની ભૂલ કરી નાખે છે એનું બહુ સારી રીતે એમને સમજણ કરાવી છે। મોક્ષ માર્ગ પ્રકાશક તમે ખોલજો જરાક, એની અંદર કાલે આપણે થોડી વાત શરૂ કરી હતી। પેજ નંબર છે 234, 234 નંબરનું પેજ છે। નિર્જરા તત્વના શ્રદ્ધાની અયથાર્થતા। નિર્જરા ભાવના ભાવણી 12 ભાવના ભાવવી, એ નિર્જરાની ભાવના ભાવવી છે। તો નિર્જરાની અંદર કે ભાઈ આ તપથી નિર્જરા થાય, તપથી નિર્જરા થાય તો મારે નિર્જરા ભાવના ભાવવી છે, તો એમાં ભેગું તપની વાત આવશે ને। તો તપના સ્વરૂપને બરાબર નહીં સમજશે ને તો પછી નિર્જરા ભાવનાનું પણ યથાર્થ રૂપપણું ક્યાંથી આવશે? ક્યાંક જીવ ભૂલ કરી દેશે ને। એટલે અહીંયા ટોડરમલજી સમજાવે છે, જો બહુ સરસ લખ્યું છે, વળી તે અનશનાદિ તપથી નિર્જરા માને છે। બહુ ધીરજથી સમજવી એક વાત, અનશનાદિ તપથી નિર્જરા માને છે એટલે જે પેલા વ્યવહાર તપ છે 12 પ્રકારના એનાથી નિર્જરા માને છે, એનાથી નિર્જરા માને છે। એનાથી નિર્જરા માને છે એનો મતલબ એ થયું કે એ કરવાથી મને આ મોક્ષની પ્રાપ્તિ થશે। તપ કરી જો કર્મ ખિપાવે સોઈ શિવ સુખ દર્શાવે। સોઈ એક ગોઠવશે ને આવી રીતે, તપ કરી જો કર્મ ખિપાવે તો આ પ્રકારે હું અનશનાદિ તપ કરીશ તો મારા બધા કર્મોનો શું થઈ જશે? ક્ષય થઈ જશે અને મને મોક્ષની પ્રાપ્તિ થઈ જશે। પણ અહીંયા પંડિતજી સમજાવે છે કે વાત તું જે કરે છે એ તું જેને તપ કહે છે એ પરમાર્થથી તપ નથી, એને ઉપચારથી તપ કહ્યું છે, વ્યવહારથી તપ કહ્યું છે। એ બંધનું કારણ છે, એ કોઈ નિર્જરાનું કારણ નથી। જો સમજો, વળી તે અનશનાદિ તપથી નિર્જરા માને છે
પણ કેવળ બાહ્ય તપ જ કરવાથી તો નિર્જરા થાય નહીં. બાહ્ય તપ તો શુદ્ધોપયોગ વધારવા અર્થે કરવામાં આવે છે. અને કાલે આપણે આમાં જોયું હતું ને, 12 6 બહિરંગ અને 6 અંતરંગ એ બધાએ અંદરમાં આત્માના આશ્રય જે શુદ્ધોપયોગ થાય છે, વિતરાગ ભાવ જે થાય છે, એની અપેક્ષાએ આ અંતરંગ જે 6 પ્રકારના પેલા તપ કહેવાય ને, એ પણ બહિરંગવત બાહ્ય તપ જ સમજવા. એ આપણે કાલે વાંચ્યું હતું ને. જો નજર નાખેલો ફરી એક વખત 236 પેજ ઉપર, એટલે યાદ આવી જાય. જો 236 પેજ ઉપર પાછળ છે, પણ અંતરંગ તપોમાં, પણની જગ્યાએ ત્યાં તથા આવશે. તથા અંતરંગ તપોમાં પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ત, સ્વાધ્યાય, ત્યાગ અને ધ્યાન રૂપ ક્રિયામાં બાહ્ય પ્રવર્તન છે, તે તો બાહ્ય તપવત જ જાણવું. સમજીએ ને, એ ધ્યાન રૂપ ક્રિયામાં બાહ્ય પ્રવર્તન છે, એ શરીર આશ્રિત ક્રિયા છે. એક વાત, શરીર આશ્રિત ક્રિયા અને એ સંબંધનો શુભ ભાવ, એ સંબંધનો શુભ ભાવ બરાબર છે. એને એ કહે છે કે બાહ્ય પ્રવર્તન છે તે બાહ્ય તપવત જ જાણવું. જે પેલા અનશન, અવમોદર્ય, એકાસન, ઉપવાસમાં એક શરીરની ક્રિયા થાય, બરાબર છે કે નહીં, બહારની ક્રિયા થાય, આ આહાર પાણી લીધા ન લીધા, રસ પરિત્યાગમાં આ રસ લીધો ન લીધો, એક બહારની ક્રિયા. બીજા નંબરમાં એ સંબંધનો શુભ ભાવ, મંદ કષાય. એવી રીતે આ અંતરંગ તપની અંદર પણ પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃતમાં એ બહારની શરીરાશ્રિત ક્રિયા એક વાત, અને એ જાતિના મંદ કષાયનો ભાવ. બરાબર, એ કહે છે કે આ જે પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત વગેરેમાં પણ, વગેરેની અંદર પણ કહે છે કે જે બાહ્ય પ્રવર્તન છે તે તો બાહ્ય તપવત જ જાણવું. એટલે અનશન, અવમોદર્ય જેમ જ સમજવું. જેવી અનશનાદી બાહ્ય ક્રિયા છે, તેવી એ પણ બાહ્ય ક્રિયા છે. શરીરની ક્રિયા અને શુભ રાગની ક્રિયા, એ બે બાહ્ય ક્રિયામાં જશે. શરીરની ક્રિયા અને શુભ રાગની ક્રિયા બધું બાહ્ય ક્રિયામાં જશે, એ પણ બાહ્ય ક્રિયા. તેથી પ્રાયશ્ચિત આદિ બાહ્ય સાધન પણ અંતરંગ તપ નથી, પરંતુ એવું બાહ્ય પ્રવર્તન થતા જે અંતરંગ પરિણામોની શુદ્ધતા થાય છે, પરિણામની અંદર શુદ્ધતા પ્રગટ થાય છે, એ કહે છે તેનું નામ અંતરંગ તપ જાણવું. અંદરમાં એ કહે છે કે નિસ્તરંગ દશા જે પ્રગટ થાય છે, રાગ દ્વેષ વગરની વિતરાગ દશા પ્રગટ થાય છે, એ કહે છે કે એને અંતરંગ તપ સમજવું જોઈએ. જો એ સમજાવે છે, સાંભળજો કે બાહ્ય, બરાબર સમજો, બાહ્ય તપ તો શુદ્ધોપયોગ વધારવા અર્થે કરવામાં આવે છે. જો એક સમજો વાત આખું, પછી આને ગોઠવીએ છીએ આપણે. એટલે બાહ્ય તપ તો શુદ્ધોપયોગ વધારવા અર્થે કરવામાં આવે છે. શુદ્ધોપયોગ નિર્જરાનું કારણ છે, તેથી ઉપચારથી તપને પણ નિર્જરાનું કારણ કહ્યું છે. જો પછી આગળ એની વાત પછી કરીએ છીએ, સમજીએ જરાક એને, કે જે લખ્યું છે ને, બાહ્ય તપ તો શુદ્ધોપયોગ વધારવા અર્થે કરવામાં આવે છે. ઠીક છે, સમજીએ એક દ્રષ્ટાંતથી જરાક. લોટ અને રોટલી વાળું છે ને, બાઈ વાળું, બરાબર. તો આજે લખ્યું છે ને, બાહ્ય તપ તો શુદ્ધોપયોગ વધારવા અર્થે, શુદ્ધોપયોગ નિર્જરાનું કારણ છે. તો સમજો, રોટલીનું કારણ કોણ છે? કે લોટ રોટલીનું કારણ છે, લોટ રોટલીનું કારણ છે. હવે જો ગોઠવજો, બાહ્ય તપ તો શુદ્ધોપયોગ વધારવા, બાઈ જે છે ને, જે બાઈ જે છે એ તો કહે છે કે આ શુદ્ધોપયોગ વધારવા, તો બાઈ જે છે એ તો આ લોટમાંથી જે રોટલી બને છે ને, તો રોટલી બને છે એમાં એ તો બાહ્ય નિમિત્ત કારણ તરીકે એની હાજરી હોય છે. બાઈને શા માટે હાજર રાખવામાં આવે છે? બાઈની હાજરી કેમ જોવામાં આવે છે? તો કહે છે કે આ લોટ જે છે એ રોટલી રૂપે પરિણમે છે, એ વખતે ત્યાં બાઈની હાજરી જોવામાં આવે છે. પણ રોટલી રૂપે કોણ પરિણમે છે?
કે રોટલી રૂપે તો લોટ પરિણમે છે. સમજાય છે કે નહીં? આ એક ખાસ સમજવાનું છે. હા, એમાં જે બાહ્ય તપ કહ્યા ને, બાહ્ય તપ બરાબર સમજો. બાહ્ય તપ કહ્યા. હવે શુદ્ધોપયોગ રૂપે કોણ પરિણમે છે? કે શુદ્ધોપયોગ રૂપે તો આ શરીરની ક્રિયા કે મંદ કષાયના શુભભાવના પરિણામ, આ જે બાહ્ય તપ જે છે, એ બાહ્ય ક્રિયા જે છે, એ કોઈ શુદ્ધોપયોગ રૂપે નથી પરિણમતું. શુદ્ધોપયોગ રૂપે તો આ આત્માના આશ્રય જે વિતરાગ દશા પ્રગટ થાય છે, તો આત્મા જ પોતે આત્માના અવલંબને શુદ્ધોપયોગ રૂપે પરિણમે છે. તો એ વખતે આ જેમ પેલી બાઈની હાજરી જોવામાં આવે છે ને, એવી રીતે આ 12 પ્રકારના તપ જે છે એની હાજરી જોવામાં આવે છે. પણ એ જેમ પેલી બાઈ રોટલી રૂપે નથી પરિણમતી, બાઈ રોટલી રૂપે નથી પરિણમતી, એની તો ખાલી હાજરી હોય છે, નિમિત્ત કારણ છે. એવી રીતે 12 પ્રકારના જે તપ છે એમાં એક દેહાશ્રિત ક્રિયા છે અને બીજી મંદ કષાયના પરિણામ, તો અજીવ તત્વને આશ્રવ તત્વના અંતર્ગત જાય છે. અને આ શુદ્ધોપયોગ રૂપ જે તપ છે ને, એ તો વિતરાગ ભાવરૂપ દશાના અંતર્ગત જાય છે. એટલે માત્ર એની તો ત્યાં હાજરી જોવામાં આવે છે, ઉપચારથી એને તપ કહેવામાં આવે છે. જેમ સમજો બીજું દ્રષ્ટાંત, જેમ જેમ ક્લાસની અંદર છોકરાઓ બધા ભણે છે ને, તો છોકરાઓ ભણે છે, સ્ટડી કરે છે, તો ટીચર જે છે બાહ્ય નિમિત્ત છે. બરાબર સમજો, ટીચર બાહ્ય નિમિત્ત છે. હવે જે છોકરા ભણે છે ને, તો એમાં સમજો કે કોઈનો પહેલો નંબર આવ્યો, તો પહેલો નંબર આવ્યો તો એને સ્વયં પોતે પુરુષાર્થ કર્યો, એને સ્વયં પોતે પુરુષાર્થ કર્યો, તો આ ટીચર તો ત્યાં નિમિત્ત કારણ થઈ ગયા, નિમિત્ત કારણ થયા, એના માટે ઉપચાર આવ્યો, ભણ્યો પોતે. એવી રીતે આ આત્મા સ્વયં પોતાના, સમજો, આ આત્મા સ્વયં પોતે પોતાનામાં પ્રતપન કરે, પોતે પુરુષાર્થ કરીને અંદરમાં અવલોકન કરે, ત્યારે પોતાની પર્યાયની અંદર પોતે જેમ પેલા છોકરાએ પુરુષાર્થ કરીને પહેલો નંબર લાવ્યો તો ટીચર નિમિત્ત થયા, એવી રીતે આ સ્વયં પોતે શુદ્ધોપયોગ રૂપે પરિણમે. એ વખતે આ 12 પ્રકારના તપ જે છે એ નિમિત્ત કારણ ઉપચાર એના ઉપર ત્યારે આવે છે. સમજાય છે કે નહીં? અને જે છોકરો ભણ્યો જ નહીં, ભણ્યો નહીં, ફેલ થયો, તો એને પોતે મહેનત જ ના કરીને તો ટીચર ઉપર આરોપ આવ્યો નહીં. અને જેમ ભણવા માટે સ્કૂલમાં ગયા, પણ ભણ્યો તો પોતે જ, ટીચર તો નિમિત્ત થઈ ગયા. અને જે ના ભણ્યો ને એને ટીચર નિમિત્ત ના થયા. તો ભણવા માટે ભણ્યો તો પોતે, જેમ આત્મા સ્વયં પોતે શુદ્ધોપયોગ રૂપે પરિણમ્યો, સ્વયં પોતે. હવે કહે છે કે જેમ પેલા ટીચર નિમિત્ત છે, એમાં 12 પ્રકારના તપ તો જોવામાં આવે છે, 12 પ્રકારના તપ છે બહારમાં. હવે જે પોતે અંદરમાં શુદ્ધોપયોગ રૂપે પરિણમ્યો, તો એને આ 12 પ્રકારના તપ ઉપર આરોપ આવ્યો, ત્યાં આગળ. અને જે ના પરિણમ્યો ને, જેમ પેલો છોકરો ભણ્યો નહીં, ફેલ થયો ને, તો ટીચર ઉપર ઉપચાર ન આવ્યો, વ્યવહારનો આરોપ ન આવ્યો. એવી રીતે આ જીવ અનંતવાર દ્રવ્યલિંગપણું ધારણ કર્યું, મુનિ દીક્ષા ધારણ કરી, તો 12 પ્રકારના તપ તો ધારણ કર્યા. કેમ કે ટીચરની પાસે ક્લાસમાં ટ્યુશન રખાવીને સ્કૂલમાં ભણવા માટે ગયો, તો ટીચરની પાસે તો ગયો પણ ભણ્યો નહીં. એમ 12 પ્રકારના તપનું લાલન પાલન તો કર્યું, નિરતિચાર 12 પ્રકારના તપ પાડ્યા. પણ અંદરમાં પોતે પોતાના ઉપાદાનને જાગૃત કરીને શુદ્ધોપયોગ રૂપે પરિણમ્યો નહીં. તો શુદ્ધોપયોગ રૂપે ના પરિણમ્યો ને, તે 12 પ્રકારના તપ ઉપર વ્યવહારનો આરોપ પણ આવ્યો નહીં. એટલે ખાસ ઉપાદાન કારણ શું છે ને, નિશ્ચય તપ કોને કહેવાય સમજવું ખાસ જરૂરી છે. જેમ પેલી ટીચરની ગમે તેટલી સેવા કર્યા કરે, ટીચરની ગમે તેટલી સેવા કરે, પણ પોતે ભણે નહીં ને, પોતે ભણીને તો ક્યાંથી પાસ થશે? એમાં બહારના 12 પ્રકારના તપનું ગમે તેટલું લાલન પાલન કર્યા કરે, ગમે તેટલું લાલન, કરોડો ભવો સુધી લાલન પાલન કર્યા કરે ને, પણ અંદરમાં આત્માની પોતે ઉપાસના ના કરે, અંદરમાં પોતે શુદ્ધાત્માની ઉપાસના ના કરે ને, તો આના ઉપર આરોપ પણ આવતો નથી. અને શાસ્ત્રમાં ડગલે ને પગલે ગાથાઓ લખેલી છે. આ કાલે આપણે છડાડામાં જોયું હતું, અષ્ટપૌડમાં ગાથા લખી છે. સમ્યક્ત્વેણ જીવો ભલે તપોગ્ર સુષ્ઠુ આચરે, પણ લક્ષ કોટી વર્ષમાં એ બોધિ લાભ નહીં લહે. શું કહે છે? સમ્યક્ત્વેણ જીવો ભલે,
એટલે સૌથી પહેલા આત્માની અનુભૂતિ થવી જરૂરી છે ને. આત્માનો અનુભવ થવો જોઈએ, પછી આવશે ને નિશ્ચય થયો પછી વ્યવહાર આવશે. સમ્યક વીણ જીવો ભલે તપ ઉગ્ર સુષ્ઠુ આચરે, આવીને તપ ઉગ્ર સુષ્ઠુ આચરે, આ બહારના બાહ્ય તપ. પણ લક્ષ કોટી વર્ષમાં, લક્ષ કોટી કરોડો વર્ષો સુધી, હજારો કરોડો વર્ષો સુધી, હા, પણ લક્ષ કોટી વર્ષમાં બોધિ લાભ નહીં લહે. એ જીવને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રત્નત્રયની પ્રાપ્તિ પૂર્ણતા થતી જોવામાં આવતી નથી ભાઈયા. સમય સારમાં પણ લખ્યું કે ના લખ્યું? પરમાર્થમાં સ્થિત જીન વ્રતને કરે તપને ધરે. ગાથા છે સમય સારમાં, ગાથા 152, 53, 54 કહેવામાં કથા છે સમય સારમાં. શું કહે છે? પરમાર્થમાં અણસ્થિત, એટલે જેને આત્માનો અનુભવ નથી, વ્રતને કરે તપને ધરે, વ્રતને કરે તપને ધરે. સગળું યતે તપ બાળને વ્રત બાળ સર્વજ્ઞો કહે. કુંદ આચાર્યદેવ સર્વજ્ઞ ભગવાનને માથે રાખીને કહે છે કે અંદરમાં આત્માના અનુભવ વગર આ બહારમાં જે વ્રત અને તપ કરવામાં આવે છે ને, એને સર્વજ્ઞ ભગવાન બાલ વ્રત અને બાલ તપ કહે છે. બાલ વ્રત ને બાલ તપ કહે છે. એટલે એ કોઈ મોક્ષ માર્ગમાં ગણતરીમાં લેવાય એવી જાતિના વ્રત અને તપ કહેવાતા નથી ભાઈ. જેમ આપણે નથી કહેતા કે પેલી નાના છોકરાઓ રમતા હોય ને, નાના છોકરાઓ રમે ને, જેમ મોટા રમતા હોય એમાં એક નાનું છોકરું હોય ને, તો 12-13 વર્ષના છોકરા રમે છે, એમાં એક એનો 4-5 વર્ષનો નાનો ભાઈ છે, લંગડી રમતા હોય, તો લંગડી રમતા એમાં પેલો 4-5 વર્ષનો એનો નાનો ભાઈ છે, એ પણ જીદ કરે કે મારે રમવું છે, મારે પણ રમવું છે, મારે રમવું. હવે બધાને રમવા ના દે, લંગડી રમવા ના દે, ડિસ્ટર્બ કરે વારે ઘડીએ. તો બધાએ કહ્યું કે ભાઈ ચલો એને રમાડો. પણ આપણે નથી કહેતા, આપણે દૂધ પીતો, આપણે કહીએ છીએ ને દૂધ પીતો. દૂધ પીતો એટલે એ વચ્ચે આપણે લંગડી રમતા હોઈએ અને એ જે બાળક છે એ કોઈને અડી જાય ને તો એ ગણતરીમાં લેવાય નહીં. એને કોઈ અડે તો એ ગણતરીમાં ના લેવાય, એ કોઈને અડે તો એ આઉટ થયું એવું કહેવાય નહીં. બરાબર, એ ગણતરીમાં ના લેવાય. દૂધ પીતો કહીએ ગણતરીમાં ના લેવાય. એવી રીતે આત્માના અનુભવ વિના આ જીવે અનંતવાર દ્રવ્યલિંગ ધારણ કર્યા, પણ કુંદ આચાર્ય દેવ સમયસાર ગ્રંથરાજમાં સર્વજ્ઞ ભગવાનને આધાર આપીને કહે છે કે એ બધા આત્માના અનુભવ વગરના વ્રત અને તપ જે છે એ બધા બાલ વ્રત અને બાલ તપ છે. કથા છે ત્યાં પુણ્ય પાપ અધિકારની અંદર, એ રીતે છે. શું કહે સાંભળો. વળી તે અનશનાદિ તપથી નિર્જરા માને છે, પણ કેવળ બાહ્ય તપ જ કરવાથી તો નિર્જરા થાય નહીં. બાહ્ય તપ તો શુદ્ધોપયોગ વધારવા અર્થે કરવામાં આવે છે. શુદ્ધોપયોગ નિર્જરાનું કારણ છે. જો ને હવે આવ્યું, શુદ્ધોપયોગ નિર્જરાનું કારણ છે. છોકરાને પેલો સ્કૂલમાં શા માટે મોકલવામાં આવે છે? કે ભણવા માટે મોકલવામાં આવે છે. હા, ખાલી શું કે ટીચરની ચા લઈ આવે ને, ટીચરની પાણી લઈ આવે ને, ક્લાસનું બોર્ડ ભૂસી કાઢે ને, ટીચરના ઘરે જઈને વાસણ ધોઈ આવે, સાફ કરી આવે ને, ટીચરના છોકરાઓને રમાડવા જાય, તો એટલા માટે સ્કૂલમાં મોકલવામાં આવે છે. એટલે ભણવા માટે મોકલવામાં આવે છે. ભણે તો ટીચર ઉપર આરોપ આવે. સમજાય છે કે નહીં? એમ કહે છે કે આ 12 પ્રકારના તપ જે છે ને, એ તો કહે છે કે આ શુદ્ધોપયોગ પોતે પ્રગટ કરે ને તો એમાં નિમિત્તભૂત કારણ છે, સહચરમાં છે, બસ એટલી વાત છે. પણ પોતે અંદરમાં આત્માનો આશ્રય લઈને શુદ્ધોપયોગ પ્રગટ નહીં કરે ને, તો આવી પ્રકારના 12 તપ તો જીવે અનંતવાર પાલન કર્યા છે ને, અનંતવાર પાડ્યા છે. ખ્યાલ આવે છે? આખી વસ્તુ સિસ્ટમ સમજવાની જરૂર છે. જો બાહ્ય તપ તો શુદ્ધોપયોગ વધારવા અર્થે કરવામાં આવે છે. શુદ્ધોપયોગ નિર્જરાનું કારણ છે. તેથી ઉપચારથી તપને પણ નિર્જરાનું કારણ કહ્યું છે. હવે સાંભળજો,
જો બાહ્ય દુઃખ સહન કરવું એ જ નિર્જરાનું કારણ હોય, આ બહારમાં 12 પ્રકારના તપમાં એ કહે છે કે જે દુઃખ સહન કરવું, બાહ્ય દુઃખ સહન કરવું એ જ જો નિર્જરાનું કારણ હોય તો તિર્યંચ આદિક પણ ભૂખ તરસ આદિ સહન કરે છે. પંડિતજીએ આ એક પદ્ધતિ છે, છેલ્લી લાઈન લખશે ને એવી મૂકશે કે મારી પાસે પ્રશ્ન ઉદ્ભવ થતો હોય, એમાં પ્રશ્ન ઉદ્ભવ થતો હોય. એટલે પ્રશ્ન સાંભળજો. હવે પ્રશ્ન, એ તો પરાધીનપણે સહે સહે. એ તો એટલે કોણ? આ પંડિતજી કહ્યું ને કે ભાઈ આ તમે 12 પ્રકારના તપની અંદર આ બધા કષ્ટ સહન કરો છો, લખ્યું ને બાહ્ય દુઃખ સહન કરવું, એ કષ્ટ સહન કરવું એ જો નિર્જરાનું કારણ હોય તો તિર્યંચ ગતિના જીવો જે છે ને, એ તિર્યંચ ગતિના જીવો પણ ભૂખ તરસ બધું સહન તો કરે છે, કષ્ટ ઘણા સહન કરે છે. તો પછી એમને પણ નિર્જરા થવી જોઈએ ને, તિર્યંચ ગતિના જીવોને પણ નિર્જરા થવી જોઈએ. તો એ શું કહે છે સાંભળો, એ તો પરાધીનપણે સહે સહે. એનું શું કહેવું છે? આ તિર્યંચ ગતિના જીવોને તો ખાવા પીવાની ઘણી ઈચ્છા હોય છે, એને ખાવું છે, પીવું છે, એને બધું પહેરવા ઉડવાની, સમજો કે એની પણ કંઈક બધી સુરક્ષા થાય એવી એની ઘણી બધી ભાવના હોય છે તિર્યંચને તો. પણ એને મળતું નથી તો પરાધીનપણે સહે છે, પરાધીનપણે. અને અમે જે આ અનશન આદિ કરીએ છીએ ને, ઉપવાસ આદિ કરીએ છીએ ને, તો અમે સ્વેચ્છાએ કરીએ છીએ. અમે જે ભૂખ તરસ સહન કરીએ છીએ તો સ્વેચ્છાએ કરીએ છીએ. અને પેલા તિર્યંચ જે છે ને, એ તો અનિચ્છાએ સહન કરે છે. એ બંનેમાં ફરક છે. સાંભળો શું કહે છે જો, એ તો પરાધીનપણે સહે છે, સ્વાધીનપણે ધર્મ બુદ્ધિ પૂર્વક ઉપવાસ આદિ રૂપ તપ કરે તેને નિર્જરા થાય છે. આ આવી એની સમજણ છે. પ્રશ્ન ખ્યાલ આવ્યો ને? તિર્યંચ ગતિના જીવને તો આહાર પાણી લેવા તો છે, એને ખાનપાન કરવું તો છે, પણ એને મળતું નથી. જ્યારે અમને તો આહાર પાણીની અમારા માટે બધી સગવડો ઉપલબ્ધ છે, બધું જ અમારી પાસે પુણ્યના ઉદયથી અમને આહાર પાણી બધું મળ્યું છે, પણ અમે સ્વાધીનપણે એટલે સ્વેચ્છાએ અમે આહાર પાણીનો શું કર્યું છે? ત્યાગ કર્યો છે. અમે આજે ખટાશનો ત્યાગ, કાલે ઘીનો ત્યાગ, પરમ દિવસે દૂધનો ત્યાગ, પછી ગોળનો ત્યાગ, ગળપણનો ત્યાગ, તો અમે તો સ્વેચ્છાએ ત્યાગ કર્યો છે. તિર્યંચ ગતિના જીવો જે છે ને, એ તો પરાધીનપણે ત્યાગ કરે છે. એટલે એ જે કષ્ટ સહન કરે છે ને એમાં તો નિર્જરા ન થાય, પણ અમે તો સ્વાધીનપણે આવી રીતે વ્રતાદિનું પાલન કરીએ છીએ, ઉપવાસ આદિ કરીએ છીએ, માટે અમને તો નિર્જરા થાય, કેમ કે અમે સ્વાધીનપણે આ પ્રકારે આ બધી ચર્યા કરીએ છીએ. આવી શંકાકારની શંકા છે. ટોડરમલજી જવાબ આપે છે, સાંભળજો ધ્યાનથી. સમાધાન, ધર્મ બુદ્ધિથી બાહ્ય ઉપવાસ આદિ તો કરે, બરાબર સમજો, ધર્મ બુદ્ધિથી બાહ્ય ઉપવાસ આદિ કરે, એટલે એને ધર્મ બુદ્ધિથી કે ભાઈ આજે આહાર પાણીનો અમે ત્યાગ કરીશું, આ રસનો ત્યાગ, આ રસનો ત્યાગ, એક ટાઈમ આહારનો ત્યાગ, તો બસ એમ કરવાથી અમને શું થશે? ધર્મ થશે. બરાબર સમજો, આવું કરવાથી અમને શું થશે? ધર્મ થશે. એટલે બીજું કે નિર્જરા થશે, ધર્મ થશે, નિર્જરા થશે. બરાબર સમજો. અને એના માટે આ પ્રમાણે આહાર પાણીનો ત્યાગ કર્યો એને, બરાબર છે ને, ભોજનનો ત્યાગ કર્યો. સાંભળજો, ધર્મ બુદ્ધિથી બાહ્ય ઉપવાસ આદિથી કરે, પણ ત્યાં ઉપયોગ તો અશુભ શુભ વા શુદ્ધ જેમ પરિણમે તેમ પરિણમો. શું કહે છે પંડિતજી? સમજાય છે ને? એને ધર્મ બુદ્ધિથી આહાર પાણી વગેરેનો ત્યાગ તો કરી દીધો. હવે આહાર પાણી વગેરેનો ત્યાગ કર્યો ને, એ તો પરની ક્રિયા થઈ ગઈ, એ તો પરદ્રવ્યનું. આજે ભાઈ મારે આ નથી લેવાનું, આજે આખો દિવસ કશું નથી લેવાનું, 2 દિવસ સુધી કશું નથી લેવાનું, બરાબર છે કે? હા, 5 દિવસ સુધી મારે કશું નથી લેવાનું, 10 દિવસના મારે એકાસન છે, 10 દિવસ સુધી મારે એક જ ટાઈમ, પછી બીજો ટાઈમ મારે કશું નથી લેવાનું. તો એ જે સમજો, એ બધી થઈ બાહ્ય ક્રિયા થઈ ગઈ, પરદ્રવ્યની ક્રિયા થઈ ગઈ. આહારનું લેવું ન લેવું એ તો પરદ્રવ્યની ક્રિયા થઈ, ઠીક છે ને? અને ધર્મ બુદ્ધિથી એને બધું છોડ્યું, ધર્મ બુદ્ધિ કે ભાઈ આ બધું મારે નથી લેવાનું. પણ સવાલ હવે આવે છે બીજા નંબરમાં, જીવની અંદરમાં પરિણામ કેવા થાય છે? પરિણામ. હવે બીજી વાત, પંડિતજી પરિણામની ફાઇલ ખોલે છે. આવા પ્રકારની બહારમાં તો ક્રિયા જોવામાં આવે, ઉપવાસ આદિની ક્રિયા બહારમાં જોવામાં આવે, પણ અંદરમાં પરિણામની ફાઇલ ખોલીને જોવામાં આવે તો કહે છે કે ઉપયોગ તો અશુભ શુભ વા શુદ્ધ જેમ પરિણમે તેમ પરિણમો.
તો બહારમાં આ ઉપવાસ આદિની વ્રતાદિની ક્રિયા છે બહારમાં, બરાબર છે કે નહીં? પણ અંદરમાં એના પરિણામ જોવામાં આવે તો ક્યારેક કોઈના અશુભ પરિણામ હોય, કોઈના શુભ પરિણામ હોય અને કોઈના શુદ્ધ પરિણામ હોય. તો સવાલ તો વાત પરિણામની આવીને ઊભી થઈ જાય છે કે ઉપવાસ કર્યા હોય છતાં પણ પરિણામ જે છે ક્યારેક પરિણામ બગડતા પણ જોવામાં આવે, અશુભ પરિણામ થઈ જાય કે હવે જલ્દી સવાર પડે તો સારું, આજે ખબર નહીં ગઈ વખતે મને ભૂખ નથી લાગી, કાલે ભૂખ નથી લાગી એટલે આજે બીજો ઉપવાસ કર્યો, પણ બપોરના 4 વાગ્યાથી તો પછી મને બહુ જ જરાક આવું થઈ ગયું ને પરિણામ બગડી જાય. ઉપવાસ કરે અને કોઈ સમજો ને કે કોઈ સાતા પૂછવા વાળું ન મળે, કોઈ પૂછે નહીં બરાબર, તો એના પરિણામ બગડતા જોવામાં આવે. ઉપવાસ વધારે શું કે ઉપવાસ કરે, ઉપવાસ કરીને મેચ જોવા માટે બેસી જાય, કરે છે ઉપવાસ અને મેચ જોવા માટે બેસી જાય, તો પરિણામ બોલો હવે, ખાધું નહીં એને પીધું નહીં પણ મેચ જોવા માટે બેઠો છે. પત્તા રમવા માટે બેસી જાય. પેલા જૂના જમાનાની અંદર પેલી ગોદડીઓ બનાવતા હતા, ઉપવાસ કરીને આખો દિવસ પેલા જૂના પેલા ટુકડા હોય એની બધી ગોદડીઓ ને બધું બનાવે, ઓઢવાનું પાથરવાનું બધું બનાવતા હતા. હવે વિચાર કરીએ કે પરિણામની જરા વિચાર કરીએ તો પરિણામ, પહેલી વાત કરીએ પરિણામ, તો એના બહારમાં ભાઈ મારે 10 દિવસના ઉપવાસ બરાબર છે, 5 દિવસના ઉપવાસ બરાબર, 5 દિવસ મારે કશું નથી લેવાનું, અને એકાસન કર્યું તો ભાઈ એક ટાઈમ લેવાનું છે. હવે એક ટાઈમ લીધું અને પછી આજે મારે એકાસન, અને પછી આખો દિવસ દુકાનના પેલા ચોપડા હિસાબ કરે કે આના આટલા, અને પછી એમ પાછું મનમાં લાળ કે આજે જો એક ટાઈમ નહોતું જમવાનું તો આ 3 મહિનાના બધા હિસાબ બાકી હતા, 3 મહિનાના બધા હિસાબ મારે ચોખ્ખા થઈ ગયા, એકાસન કર્યું તો મને આટલો ફાયદો થઈ ગયો. બધા ચોપડા ક્યારના હિસાબ બધો બાકી હતો કરવાનો. આ 10 દિવસના એકાસન કર્યા તો 10 દિવસ મારે આ બધું હિસાબ લઈને બેઠો તો કામ પૂરું થઈ ગયું. હવે પરિણામનો વિચાર કરો, આ પંડિતજીનું એ કેવું છે. એ બધું બહારમાં તો શું છે કે 10 દિવસના એકાસન કર્યા, કોઈ કે 10 દિવસના ઉપવાસ કર્યા, 5 દિવસના ઉપવાસ કર્યા, તો પેલી બાહ્ય ક્રિયા વસ્તુ અલગ થઈ ગઈ, અંદરમાં પરિણામની વાત જોવામાં આવે તો પરિણામ કાં તો અશુભ જોવામાં આવે, કોઈના મંદ કશાયના પરિણામ પણ જોવામાં આવે, એ શુભ ભાવ થઈ ગયો, અને કોઈને અંદરમાં શુદ્ધોપયોગ પણ જોવામાં આવે, વિતરાગ ભાવ પણ જોવામાં આવે, તો અંદર પરિણામ વસ્તુ આખી અલગ થઈ ગઈ. અને સામાન્ય રીતે મેં બહારમાં ક્રિયાથી જ માપ કાઢવામાં આવે છે, ક્રિયાથી જોવામાં આવે છે. એમને પણ જરાક વિચાર કરો, છે ને એક આપણે વાત કરવામાં આવે છે ને કે આપણા 2 દીકરા છે ઘરમાં, 2 દીકરા, 2 દીકરામાંથી એક દીકરાએ 5 દિવસના ઉપવાસ કર્યા, 5 ઉપવાસ કર્યા, અને બીજો જે છે ને એને 5 ઉપવાસ ના કર્યા પણ 5 દિવસ એને સ્વાધ્યાયમાં બરાબર ઉપયોગ લગાવ્યો. તો જે પેલા 5 ઉપવાસ કર્યા છે ને, હવે પછી ગમે તેમ એનો ટાઈમ વ્યતીત કરે છે, સમજાય છે ને, 5 ઉપવાસ કર્યા છે પછી એને મેચ જોવાનું ગમે છે ને, બીજું બધું બીજી બધી વાતો કરવાનું પણ ગમે, મોબાઈલની અંદર ગેમો રમવાનું ગમે. 5 દિવસ સુધી એને ઉપવાસ તો કર્યા, અને પેલો જે છે 5 દિવસ સુધી એને ઉપવાસ નથી કર્યા, એને 2 ટાઈમ આહાર લીધો, 2 ટાઈમ ભોજન કર્યું, 2 ટાઈમ, અને સ્વાધ્યાય બરાબર કરે છે. હવે વાત એ છે કે આપણને સોફ્ટ કોર્નર કોના પર જોવામાં આવે છે, કોના પર સોફ્ટ કોર્નર, પૂણી નજર કોના ઉપર છે. પેલા 2 ટાઈમ જમ્યો હોય ને, 2 ટાઈમ, અને વચ્ચે કંઈક કે આજે આવું નથી બનાવ્યું, એના કરતા આ બનાવ્યું તો સારું. કદાચ તું તો 2 ટાઈમ જમે છે, પેલા બિચારે કશું નથી ખાધું, આજે 3 દિવસ થયા, હજુ કશું બોલ્યો, 3 દિવસ થયા કશું એને ખાધું નથી, અને તારે એક જરાક થોડુંક ભજીયા બનાવીને ચટણી ના બની, એમાં પાછો ચટણી નથી બનાવી, તો એના મારે કહેવાનો આશય એ છે કે પેલી બાહ્ય ક્રિયા જોઈ, બાહ્ય ક્રિયા એની જોઈએ આપણે કે જુઓ ભાઈ 5 દિવસ સુધી કશું ખાધું નહીં, અને આ 5 દિવસ આને સ્વાધ્યાય કરે છે, તત્વ ચર્ચા કરે છે, એના ઉપર આપણું ધ્યાન નથી જતું. એનો અર્થ એ થયો કે આ બધી ક્રિયા ઉપરથી ધર્મનું માપ કાઢે છે, તો વાસ્તવમાં સ્વરૂપ એનું એવું છે નહીં, અંદરમાં એના પરિણામ કેવા ચાલે છે વસ્તુ મહત્વની છે. જેવું નહીં તો પેલું આવે છે ને, એટલે શેઠજીની સામાયિક જેવી વાળી વાત થાય ને, સામાયિક કરવા માટે શેઠજી બેઠા હતા ને, પણ એ વખતે પેલા જ પેલી ત્યાં બીજા પેલા મોલ્લાની અંદર ઉઘરાણીએ જવાનું હતું ને ત્યાં, તો કે છે કે
ભાઈ મારે ત્યાં ઉઘરાણી જવાનું છે, ત્યાં ઉઘરાણી જવાનું, ત્યાં ઉઘરાણી જવાનું છે. તેવા ભાવ લઈને બેઠા હતા અને પછી સામાયિકમાં બેઠા. તો પછી કોઈક આવીને પૂછ્યું કે શેઠજી છે? તો પછી પેલા વહુએ જવાબ આપ્યો કે પેલા મોલ્લા ફલાણા મોલ્લામાં ગયા હશે. તો શેઠજીએ સામાયિક પછી પૂછ્યું કે કેમ એવું તમે કોઈ ફલાણા મોલ્લામાં? હું તો સામાયિકમાં. અરે કહે છે તમે એ 10 મિનિટ પહેલા એ સામાયિકમાં બેસતા પહેલા તો એનું લઈને બેઠા હતા કે મારે તો આજે તો ગમે તે જવું જ પડશે, સામાયિક પૂરી થાય. આ સામાયિકનો મેં નિયમ લીધો છે પણ મારે પછી તો તરત જ જવું જ પડશે, જવું જ પડશે, જવું જ પડશે. બહુ દિવસથી જવાયું નથી ને કાલે તો આજે તો ચોક્કસ જવું જ છે. તો અંદરમાં તો તમે બાહ્ય ક્રિયામાં તો સામાયિકમાં હતા, ક્રિયામાં તો, પણ અંદરમાં તો પેલું ફલાણા મોહલ્લામાં મારે ઉઘરાણીએ જવાનું છે એ તો લઈને બેઠા હતા. તો સવાલ તો અંદર પરિણામનો આવીને ઉભો થઈ ગયો ને. અહીંયા એ સમજાવવા માંગે છે. જો તો ધર્મ બુદ્ધિથી બાહ્ય ઉપવાસ આદિક તો કરે, પણ ત્યાં ઉપયોગ તો અશુભ શુભ વા શુદ્ધ જેમ પરિણમે તેમ પરિણમો. પરિણામ કેવા થાય છે? જો ઘણા ઉપવાસ આદિ કરતા ઘણી નિર્જરા થાય, તથા થોડા કરતા થોડી થાય એવો નિયમ ઠરે, ત્યારે તો નિર્જરાનું મુખ્ય કારણ ઉપવાસ આદિક જ ઠરે. એવું થઈ ગયું પછી આ તો. શું કહે છે? ઘણા ઉપવાસ આદિ કરતા ઘણી. તમે જો ઉપવાસ આદિ લખ્યું છે ને, ઉપવાસ આદિ એટલે 12 પ્રકાર તક સમજવાના રહ્યા. આપણે ઉપવાસને સમજીએ કે ઉપવાસ કરવાથી જો નિર્જરા થાય. તમે અંદરના પરિણામને તો જોવા નથી માંગતા. ઉપવાસ કરવાથી નિર્જરા થાય, બરાબર છે કે નહીં? તો પછી જેને એક ઉપવાસ કર્યો એના કરતા એને જે નિર્જરા થઈ એને કરતા 2 ઉપવાસ કર્યા એને વધારે નિર્જરા, 5 કર્યા એને વધારે નિર્જરા, 10 કર્યા પેલાના કરતા પણ એને વધારે નિર્જરા. આવું કેલ્ક્યુલેશન બેસશે ત્યાં આગળ. એ રીતે શિખરજીની અંદર પણ જે એક વખત ઉપર જાય એને ઓછી નિર્જરા, પછી 2 વાર જાય એને વધારે નિર્જરા, 5 વાર જાય એને વધારે, એના કરતા પણ વધારે નિર્જરા. એવી રીતેના બધા હિસાબ કિતાબ થઈ ગયા ને. કાય ક્લેશ વગેરેની વાત કરીને, વિવિક્ત સૈયાસન કાય ક્લેશ, તો એ તો પછી નિર્જરાનું કારણ એ થઈ ગયું. રસ પરિત્યાગની અંદર પણ આવા પ્રકારે કોઈ અઠવાડિયા સુધીનો નિયમ કર્યો, કોઈ 1 મહિના સુધીનો નિયમ કર્યો. તો જેને 1 મહિના સુધી આ રસ પરિત્યાગનું પાલન કર્યું, ખટાશ મીઠાશ ગડપણનો ત્યાગ, તો 1 અઠવાડિયા વાળાને ઓછી નિર્જરા, 1 મહિના વાળાને વધારે નિર્જરા. તો નિર્જરાનું કારણ તો આ બધી બાહ્ય પ્રવર્તન થઈ ગયું, બધી બાહ્ય ચર્યા એ જ નિર્જરાનું કારણ થઈ ગયું ને. પછી આત્માના અંદરમાં પરિણામ કેવા થાય છે એની સાથે તો કોઈ હિસાબ કિતાબ રહ્યો જ નહીં. એ કહે છે જો નિર્જરાનું મુખ્ય કારણ ઉપવાસ આદિક જ ઠરે, પણ એમ તો બને નહીં, એવું હોય નહીં કોઈ દિવસે. કારણ સાંભળો, પરિણામ દુષ્ટ થતા, અંદર પરિણામ તો બગડી ગયા છે, પરિણામ તો ઉતરી ગયા છે. કારણ પરિણામ દુષ્ટ થતા ઉપવાસ આદિ કરતા પણ નિર્જરા થવી કેમ સંભવે? અંદરમાં પરિણામ બગડી ગયા હોય અને તું બહારમાં ઉપવાસ કર્યા હોય, તો કે છે પરિણામ બગડેલા હોય તો પછી તું કહે કે નિર્જરા થઈ રહી છે, તો કહે છે કે એ વાત તો માનવામાં આવે એવી નથી ભાઈ. પરિણામ અંદરમાં તારા ખરાબ હોય અને તું કહે મને વધારે ઉપવાસ કર્યા માટે વધારે નિર્જરા અને ઓછા ઉપવાસ કર્યા માટે ઓછી નિર્જરા, તો એવું હોતું નથી. સવાલ વાત અંદરમાં પરિણામ જીવના કેવા છે એની ઉપર વાત આવીને આખી ઊભી થઈ જાય છે. વાત ત્યાં પરિણામની ઉપર આવીને ઊભી થઈ જાય છે. જો એટલે આપણે ક્યારેક જોઈએ છે ને ભાઈ, નથી કહેતા ગણકભાઈ 3 ઉપવાસ કર્યા હોય તો 3 ઉપવાસ કર્યા પછી કેટલા કરાય? તો 3 પછી 4 કરાય કે ના કરાય? એ કહે છે 3 પછી સીધા 5 કરાય. એવું થોડું હોય. 3 પછી બસ મારી આવતીકાલનો દિવસ હજુ મને બરાબર સાતા લાગે છે, મારા પરિણામ બરાબર છે, તો પછી 3 ની જગ્યાએ તમે 4 કરો તો કોઈ વાંધો નથી. અંદર પરિણામ કેવા છે તમારા એ સાથે જોવાનું છે ને. પરિણામની સાથે ગોઠવવાની વાત છે. પણ 3 ની પછી 5 જ હોય તો પછી ચલો ત્યારે પછી 3 ની પછી 5 કરવા પડે, વચ્ચે 4 ના કરાય તો એક કઈ વાંધો નહીં, ચલો 5 કરી નાખ્યું, એક જો દેખા જાયગા, થઈ પડશે, ખેંચી નાખીશું એમ પણ બોલે છે ને. એક બીજો ખેંચી નાખીશું. તો એવી જાતિના ઉતરતા પરિણામ ન હોય ને. 5 પછી 7 જ હોય, 7 પછી 10 જ હોય, 8 ને 9 તો પછી કેવી રીતે આ ટોડરમાં જે લખ્યું છે પછી રોગીની જેમ કાળ વ્યતીત કરે છે.
રોગીની જેમ કાળવે એમ લખ્યું છે ટોડરમલજી. અને જોવામાં પણ આવે છે ને રોગીની જેમ. જેમ રોગી હોય એ ટાઈમ ક્યારે મને સારું થાય, ક્યારે મને સારું થાય, ક્યારે મને સારું થાય. એમ પછી છેલ્લા 2 દિવસ પછી 7 થી 10 કરવાના છે ને, તો 8 અને 9 ક્યારે નીકળશે, ક્યારે નીકળશે, હજુ 12 કલાક, હજુ 8 કલાક, 6 કલાક, જે પેલા રોગી હોય ને એવી જાતિના પરિણામ ઉતરતા થઈ જાય ને, તો એનો કોઈ મતલબ નથી રહેતો ને. અને પછી મારી સાતા પૂછવા કોણ કોણ આવ્યું, ફોટોગ્રાફી ઉતારી કે ના ઉતારી, વિડીયો બરાબર ઉતાર્યું ને, પહેરવું, ઓઢવું, બધું તૈયાર થવું ને, એમાં પણ પેલા બ્યુટી પાર્લર વાળાને બોલાવે ને બધું તૈયાર થવું કરવું, આ તે હવે કેટલે અંશે આ બધા જૈન શાસનમાં જિનેન્દ્ર ભગવંતોએ, આચાર્ય ભગવંતોએ આ જે સ્વરૂપ લખ્યું છે, નિશ્ચયની સાથેનું વ્યવહારનું પણ જેવું સ્વરૂપ લખ્યું છે, એની સાથે આપણું કેટલું એનું મેચિંગ થાય છે, એ પણ આજના સંદર્ભમાં ખૂબ વિચાર કરવા જેવી વસ્તુ ઊભી થઈ ગઈ છે ને. જો શું કહે છે? હા, એટલે કહેજો. વળી હવે સાંભળજો, અહીં જો એમ કહેશો કે જેવો અશુભ શુભ શુદ્ધ રૂપ ઉપયોગ પરિણમે તે અનુસાર બંધ નિર્જરાશ છે. બરાબર. હવે કદાચ તમે એમ કહો કે અંદરમાં એના જેવા પરિણામ હોય ને એ પ્રમાણે એને બંધ ને નિર્જરા, બે શબ્દ પડે, શુભ અશુભ શુભ શુદ્ધ રૂપ ઉપયોગ પરિણમે તે અનુસાર બંધ નિર્જરા. સમજાય છે કે નહીં? એટલે અશુભ અને શુભ થી તો બંધ થાય, અને શુદ્ધ થી શું થાય? નિર્જરા. એ પ્રમાણે તમે કહો છો. બરાબર છે ને? તો ઉપવાસ આદિ તપ નિર્જરાનું મુખ્ય કારણ ક્યાં રહ્યું? પંડિત એને પાસે બોલાવે છે કે ના 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 ના, બહારની ક્રિયાની અંદરમાં ખરી વાત તો જે એના પરિણામ ઉપર જ ડિપેન્ડ છે. પરિણામ એના બરાબર હોવા જોઈએ. એની સાથે પંડિતજી એના મોઢે જ એની જોડે બોલાવે છે કે નહીં, વાત તો એ છે કે નહીં, એના પરિણામ કેવા છે, પરિણામ તો બરાબર હોવા જ જોઈએ. ખાલી શરીરની ક્રિયાથી થોડું ચાલે, બહારની ક્રિયાથી થોડું. એના પરિણામ તો વસ્તુ એકદમ મહત્વની વસ્તુ છે. પરિણામ જ મહત્વની વસ્તુ છે. પરિણામ ઉપરથી બંધ નિર્જરાનો નક્કી થાય છે. શુભ અશુભ ને શુદ્ધ પરિણામ ઉપરથી એ બંધ કે નિર્જરાનું નક્કી થતું જોવામાં આવે. શુભ ને અશુભ પરિણામ હશે તો બંધ થશે, અને શુદ્ધ પરિણામ હશે તો નિર્જરા થશે. એના ઉપર ડિપેન્ડ છે. તો પછી પંડિતજી કહે છે, શું કેવું છે? જો તો પછી તમે આ કહો છો કે ઉપવાસ આદિ જે બહારની જે ચર્યા છે, ઉપવાસ આદિ તપ નિર્જરાનું મુખ્ય કારણ ક્યાં રહ્યું? એ નિર્જરાનું મુખ્ય કારણ ક્યાં રહ્યું? ત્યાં તો અશુભ શુભ પરિણામ બંધના કારણ ઠર્યા, તથા શુદ્ધ પરિણામ નિર્જરાનું કારણ ઠર્યું. હવે વાત પેલી બાહ્ય જે ક્રિયા વગેરેની તો રહી જ નહીં. સવાલ વાત પરિણામ ઉપર આવીને ઊભી થઈ ગઈ. હવે કેસ હવે પરિણામ પર આવી ગયો આખો. પરિણામની વાત કરો તો પંડિત ચોખવટ કરી રહ્યા છે પરિણામમાં કે તમારા સમજો અશુભ પરિણામ હોય અંદરમાં, અશુભ પરિણામ તો પ્રશ્ન જ નથી. એની સાથે તમે પણ એગ્રી છો કે અંદરમાં બહારમાં ઉપવાસ આદિ કર્યા અને અંદરમાં અશુભ પરિણામ ચાલતા હોય. કોઈ અંદરમાં એવા પરિણામ ચાલતા હોય કે ભાઈ જો મેં 5 ઉપવાસ એટલા માટે કર્યા છે ને કે જો કરું ને તો મારો ધંધો બરાબર ચાલુ થઈ જાય, મને ફલાણામાં બહુ નુકસાન ગયું છે ને એટલા માટે હું કરું છું. કોઈ વળી 10 ઉપવાસ 5 ઉપવાસ એટલા માટે કર્યા હોય કે અંદરમાં મને સંતાનની પ્રાપ્તિ થાય, એવી કાંઈ ને કાંઈ અંદરમાં ગ્રહિત મિથ્યાત્વની માગણીઓ લઈને બેઠેલા હોય છે ને, આવું પણ જોવામાં આવે છે ને બહારમાં. એવી કેવી પ્રકારની શરીરમાં કોઈ રોગ હોય તો મને દૂર થઈ જાય, પરિવારમાં કોઈને રોગ હોય તો દૂર થઈ જાય, એવી ક્યાં ના ક્યાં સલ્લે લઈને બેઠેલા હોય. તો એ કહે છે કે એ કેવું છે એનું કે આવી જાતિના અંદરમાં પાપના પરિણામ લઈને બેઠેલા હોય ને એનો તો પ્રશ્ન જ નથી. બરાબર. હવે એનું શું કેવું છે સમજજો. પંડિતજી આટલી ચોખવટ કરી દીધી. શું કહ્યું? જો કે ત્યાં તો અશુભ ને શુભ પરિણામ બંધનું કારણ, અશુભ ને શુભ પરિણામ બંધનું કારણ, અને શુદ્ધ પરિણામ નિર્જરાનું કારણ. બરાબર છે કે નહીં? હવે એ એક વસ્તુ સાથે એગ્રી થાય છે આગળ જતા કે અશુભ પરિણામની વાત તો જાણે બરાબર છે, પણ શુભ પરિણામ માટે એક પ્રશ્ન ઉઠાવે છે. હવે આગળ જરા જોઈએ છે, સાંભળજો. હા, આટલે સુધી પંડિતજી વાત મૂકી, ખ્યાલ આવી ગયો ને? શું કહ્યું કે વાત પરિણામ પર આવીને ઊભી થઈ ગઈ, અને પરિણામની અંદર પણ પંડિતજીએ ચોખવટ કરી. બરાબર સમજો, 3 પ્રકારના પરિણામ, અશુભ પરિણામ, શુભ પરિણામ અને શુદ્ધ પરિણામ, 3 પ્રકારના પરિણામ. એમાં આ અશુભ અને શુભ પરિણામ એ તો બંધનું કારણ થાય. અંદરમાં જીવને પરિણામ આ પ્રકારનું તો બંધનું કારણ, અને શુદ્ધ પરિણામ હોય તો નિર્જરા થાય, શુદ્ધ પરિણામ નિર્જરા થાય. આવું પંડિતજીએ જવાબ આપ્યો. હવે પ્રશ્ન પાછો આવે, સાંભળજો. તો તત્વા સૂત્રમાં
તપસા નિર્જરા ચ, અધ્યાય 9 સૂત્ર 3, એની અંદર આવું શા માટે કહ્યું છે? કેટલી સરસ વાત. હવે સમજીએ ને આપણે જે ભણી રહ્યા છે આખું કનેક્શન. તત્વા સૂત્ર ગ્રંથમાં આચાર્ય ઉમા સ્વામી દેવે, જે વિતરાગી સંત છે ને, એમને આ લખ્યું છે. શું લખ્યું છે? તપસા નિર્જરા ચ, તપથી નિર્જરા થાય છે એવું શા માટે લખ્યું છે? તપથી નિર્જરા થાય એવું લખ્યું છે. બરાબર સમજો ક્યાં ભૂલ પડે છે ને. તપસા નિર્જરા ચ, તપથી નિર્જરા થાય એવું કહ્યું છે. અને તપ કેટલા પ્રકારના છે? કે તપ અંશન આદિ 12 પ્રકારના તપ છે. અંશન, એકાસન, વૃત્તિ, પરિસંખ્યાન, રસ, પરિત્યાગ, એ 12 પ્રકારના તપ છે. અને તપથી નિર્જરા કહ્યું છે એટલે અમે આ 12 પ્રકારના તપનું પાલન બરાબર કરીએ છીએ અને શાસ્ત્રમાં લખ્યું છે. તો જવાબ સાંભળજો. ટોડરમલજી જવાબ આપે છે, સાંભળજો. શાસ્ત્રમાં, જે આપણે બધું લખ્યું છે ને પહેલા દિવસે, આ બધું જોયું. શાસ્ત્રમાં ઈચ્છા નિરોધો તપઃ એમ કહ્યું છે. સમજી ગયા ને? શું કહ્યું છે શાસ્ત્રમાં? ઈચ્છા નિરોધો તપઃ એમ કહ્યું છે. એટલે શું? અર્થાત ઈચ્છાને રોકવી તેનું નામ તપ છે. ઈચ્છાને રોકવી એનું નામ તપ છે. હવે તમે પેલો ચાર્ટ યાદ કરો આપણે જે બનાવ્યું છે. ઈચ્છા નિરોધો તપ, જે ધવલામાં કહી છે આ વાત. તો ઈચ્છા નિરોધો તપ એટલે ને ઈચ્છાને રોકવી. ઈચ્છા નિરોધો તપ, એને શાસ્ત્રમાં તપ કહ્યું છે. હવે મારો પ્રશ્ન તમને એ છે કે આ ઈચ્છા નિરોધો તપ જે શાસ્ત્રમાં કહ્યું છે, એ નિશ્ચય તપ વાળા ખાતામાં કે વ્યવહાર તપ વાળા ખાતામાં આવે? આપણે કહીશું ને ચોક્કસથી કે આ ઈચ્છા નિરોધો તપ એ તો નિશ્ચય વાળા ખાતામાં આવે. નિશ્ચય વાળા ખાતામાં. બરાબર સમજો એક વાત. અને આ જેટલું તપસા નિર્જરા છે, એને મનમાં ને મનમાં જાતે નક્કી કરી નાખ્યું છે. પૂરી વાત સમજતો નથી ને. તો એ કહે છે કે તપસા નિર્જરા છે એટલે પેલા વ્યવહાર તપની લાઈને ચડી ગયો છે અને એનું લાલન પાલન કરે છે. વ્યવહાર તપ વાળા ટ્રેક પર ચડી ગયો અને 12 પ્રકારના તપને પાડે છે. જેમ કહ્યું ને, લોટ છે જ નહીં, લોટ છે જ નહીં ને બાઈને લાવી દીધી. લોટ છે જ નહીં ને બાઈને લાવી દીધી. સમજાય છે કે નહીં? તો રોટલીનો બાઈને લાવવાની શું મતલબ છે? લોટ તો પેલા હોવો જોઈએ ને, તો બાઈ પર આરોપ આવશે. ટીચર તો આવી ગયા પણ છોકરા છે જ નહીં. ટીચર આવી ગયા પણ છોકરા છે જ નહીં, તો શું કરવાનું? છોકરા ભણે ને, છોકરો ભણે તો ટીચર ઉપર આરોપ આવશે. સમજાય છે કે નહીં? એમ અહીંયા બરાબર સમજાય છે કે નહીં? લોટ છે જ નહીં તો બાઈને શું મતલબ છે? લોટ રોટલી રૂપે પરિણમે તો બાઈ ઉપર આરોપ આવે છે. એમ આ આત્મામાં ઈચ્છાનો નિરોધ થયો જ નથી. ઈચ્છાનો નિરોધ થયો જ નથી, તો આ 12 પ્રકારના તપ જે છે ને, એનો શું પ્રયોજન છે? શું પ્રયોજન છે? અહીંયા ઈચ્છાનો નિરોધ થયો તો 12 પ્રકારના તપ ઉપર ઉપચાર આવ્યો. ત્યાં ઉપચાર આવ્યો ત્યાં આગળ, ત્યારે એને વ્યવહારથી તપ કહ્યું ત્યાં આગળ. ઈચ્છાનો નિરોધ થયો તો. અને ઈચ્છાનો નિરોધ ત્યાં ક્યાં થાય? ઈચ્છાનો નિરોધ તો અહીંયા પોતાને કરવાનો છે ને. ઈચ્છા નિરોધો તપ. હવે આના ઉપર એનું ધ્યાન જતું નથી ને. જેમ છોકરો ભણ્યો પોતે તો ટીચરો પર આરોપ. એમાં આ આત્મા એ પોતે અંદરમાં ઈચ્છા નિરોધો તપ અંદરમાં એ દશા પ્રગટ થઈને તો આ 12 પ્રકારના તપ ઉપરનો આરોપ આવ્યો ત્યાં આગળ વ્યવહારનો. હવે આગળ વાત સમજજો. આ જે ઈચ્છા નિરોધો તપ કહ્યું ને, ઈચ્છા એટલે સમજી ગયા ને, પુણ્યનો વિકલ્પ હોય કે પાપનો વિકલ્પ હોય. 12 પ્રકારના તપને પાડવાની ઈચ્છા, એકાસનની ઈચ્છા, ઉપવાસની ઈચ્છા, વૈયાવૃતની ઈચ્છા, ધ્યાનની ઈચ્છા, વિસર્ગની ઈચ્છા, એ બધા જે વિકલ્પ છે ને, એ તો પુણ્ય છે. અને એ જે વિકલ્પ છે, એ ઈચ્છા છે ને, એ ઈચ્છા નિરોધો તપ. અને સમજો જરા ધ્યાનથી કે ઈચ્છા નિરોધો તપ, ઈચ્છાને રોકવી તેનું નામ તપ છે. ઈચ્છાને રોકવી તેનું નામ. આપણે ભણ્યા આ જે કહ્યું છે નાસ્તિથી કહ્યું છે. બહુ અગત્યની વાત આવી રહી છે, 2 મિનિટ છે આપણી પાસે, બરાબર સમજો. એ ઈચ્છા નિરોધો તપ એ તો નાસ્તિથી છે. અસ્થિથી આપણે લખ્યું, શું લખ્યું? અસ્થિથી 3-4 ડેફિનેશન લખીને. અસ્થિથી જોવામાં આવે તો સ્વરૂપ વિશ્રાંત,
સ્વરૂપ વિશ્રાંત, નિસ્તરંગ, ચૈતન્ય પ્રતપના તપ. અસ્થિથી તો શું છે કે આ પોતે સ્વરૂપમાં વિશ્રાંત થાય. આ ઉપયોગ બહાર જતો હતો ને, ઉપયોગ બહાર જતો હતો, એ સ્વરૂપમાં ઠરી ગયો, સ્વરૂપ વિશ્રાંત. પછી નિસ્તરંગ, નિસ્તરંગ એટલે કોઈ પણ પ્રકારની ઈચ્છા ન જોવામાં આવે, કોઈ પણ પ્રકારની ઈચ્છા ન જોવામાં આવે. તો સ્વરૂપ વિશ્રાંત, નિસ્તરંગ, ચૈતન્ય પ્રતપના તપ, અંદરમાં. અને જેની બીજી વ્યાખ્યા કહીને શુદ્ધોપયોગ, એ અંદરમાં જીવને શુદ્ધોપયોગ થયો ને, લોજિક આખું સમજો, ખ્યાલ આવશે તમને. અંદરમાં જીવ ઉપયોગ અંદર ચાલ્યો ગયો, શુદ્ધોપયોગ થયો, તો જીવ અંદરમાં ડૂબેલો છે, તો શુદ્ધોપયોગ થયો એ વખતે આ બાજુ એને કોઈ પણ પ્રકારના બહારના તપ કરવાની કોઈ ઈચ્છા જ નથી જોવામાં આવતી. એ સિવાય પણ કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી જોવામાં આવતી. અનિચ્છક એવા આત્માનું જ્યાં જીવે શરણ લીધું, તો એને કોઈ પણ પ્રકારની ઈચ્છા જોવામાં જ નથી આવતી. તો અસ્થિથી જોવામાં આવે, અસ્થિથી જોવામાં આવે તો સ્વરૂપ વિશ્રાંત, નિસ્તરંગ, ચૈતન્ય પ્રતપના તપ. અને આવું થયું તો એને નાસ્તિથી સમજવામાં આવશે ઈચ્છા નિરોધોસ તપ. અને આવા પ્રકારની જેને દશા થાય, એને બહારમાં આ પ્રકારના 12 પ્રકારના તપ હોય, એને વ્યવહારથી તપ કહેવામાં આવે છે. તો ખરી વાત આખી ત્યાં આપણે આવીને ઊભી થઈ ગઈ કે અંદર પોતાના સ્વરૂપમાં વિશ્રાંત કરવો, એ ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય છે. ત્યાંથી એનું શરણ લેવાથી જીવને નિર્જરાની પ્રાપ્તિ થતી જોવામાં આવે છે. એ સંબંધની આપણે વિસ્તારથી ચર્ચા આવતીકાલે કરીશું. સમયસાર ગ્રંથરાજ પણ તમે તમારી સાથે રાખજો. એની અંદર નિર્જરા અધિકારની 4 ગાથાઓ બહુ સુંદર છે, એને પણ આપણે સાથે આધાર લઈને સમજીશું.